તમારા હાથ ધુઓ. અરીસામાં જોઈને તમારા દાંત ગણો. તમારા દાંતને અનુભવવા તર્જનીનો ઉપયોગ કરો. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે? સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આરોગો. બચકું ભરવા, કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? વેધવા એટલે કે ચીરવા અને ફાડવા માટે કયા દાંત ઉપયોગમાં લેશો? સાથે સાથે ચાવવા અને ભરડવા એટલે કે દળવા માટે કયા દાંત વાપરો છો તે પણ શોધો. આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્રવે છે. શું તમે ખોરાક પર લાળની અસર જાણો છો? ચાલો જાણીએ. પ્રવૃત્તિ 3. 2 કસનળી લો. તેને A અને B નોંધો. કસનળી Aમાં 1 ચમચી ઉકાળેલા ચોખા નાખો. ઉકાળેલા ચોખાને 3 થી 5 મિનિટ ચાવ્યા પછી કસનળી Bમાં નાખો. બંને કસનળીમાં 2 થી 3 ટીપા આયોડીન નાખો અને અવલોકન કરો. બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે છે? લાળ એટલે કે સલાઈવા એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. જીભ એ મુખગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને કોઈપણ દિશામાં હલનચલન કરી શકે છે. શું તમે જીભના કાર્યો જાણો છો? આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. તેની પર રસાંકુરો આવેલા છે, જેનાથી સ્વાદની પરખ થઈ શકે છે. આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીને જુદા જુદા રસાંકુરોનું સ્થાન જાણી શકીએ છીએ. પ્રવૃત્તિ 4. 1. ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ, કડવા લીમડા અથવા કારેલાનો રસ, દરેકનું અલગ દ્રાવણ બનાવો. 2. તમારા કોઈ એક સહપાઠીને આંખે પટ્ટી બાંધો અને તેને અથવા તેણીને જીભ બહાર કાઢવા કહો અને જીભ સીધી અને પહોળી સ્થિતિમાં રહેવી જોઈએ. 3. એક શુદ્ધ દાંત ખોતરણી એટલે કે ટૂથપીક લો. એક પછી એક દ્રાવણના નમૂનાને જીભના ભાગ પર મૂકીને ચકાસો. 4. તમારા સહપાઠીને પૂછો કે જીભના કયા ભાગમાં ગળ્યા, ખારા, ખાટા અને કડવા ઘટકોનો સ્વાદ પારખી શકાય છે. 5. હવે તમારા અવલોકનો નોંધો અને નામ નિર્દેશન કરો.